આગળ સમાચારમાં વાત કરીએ તો મહત્વના સમાચાર રાજકોટથી જગન્નાથ મંદિરથી રેલી નીકળી છે તો રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। રૂપાલાની રેલી નીકળી તો પુરુષોત્તમ રૂપાલાની રેલી નીકળી છે। રાજકોટમાં ભાજપનું શક્તિ પ્રદર્શન જોવા મળ્યું તો જગન્નાથ મંદિરથી બહુમાળી ચોક સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું। તો રેલીમાં ભાજપના સ્થાનિક નેતાઓ જોડાયા। રાજકોટમાં ભાજપનું શક્તિ પ્રદર્શન જોવા મળ્યું। રાજકોટના જગન્નાથ મંદિરથી રૂપાલાની રેલી જેમાં રાજકોટમાં ભાજપનું શક્તિ પ્રદર્શન જોવા મળ્યું છે। જગન્નાથ મંદિરથી બહુમાળી ચોક સુધી રેલીનું આયોજન। રેલીમાં ભાજપના સ્થાનિક નેતાઓ પણ જોડાયા। ભારતીય જનતા પાર્ટી રાજકોટ લોકસભાના ઉમેદવાર તરીકે ઉમેદવારી પત્ર ભરવા જવાના કાર્યક્રમમાં આશીર્વાદ આપવા માટે પધારેલા આપ સૌ અને મંચ પર બિરાજમાન સૌ મહાનુભાવો, હું કંઈ પણ વાતની શરૂઆત કરું એની પહેલા જગન્નાથ દાદાના મંદિરથી લઈ અને આ ચોક સુધી એક ઇંચની પણ જગ્યા ખાલી રહેવા ન દેનારા મારા કાર્યકર્તાઓને, રાજકોટના નાગરિકોને, પાર્ટીના શુભેચ્છકોને તો રેલી બાદ સભા ગજવશે। સભામાં ભાજપના સ્થાનિક નેતાઓ જોડાયા છે તો સભાનું આયોજન કરવામાં આવ્યું। રેલી બાદ પુરુષોત્તમ રૂપાલાનું સંબોધન। તો રેલી બાદ આ સભાનું આયોજન, રેલી બાદ પુરુષોત્તમ રૂપાલાનું સંબોધન, સભાનું આયોજન કરવામાં આવ્યું। સભામાં ભાજપના અનેક કાર્યકર્તા, હોદ્દેદારો, સ્થાનિક નેતાઓ પણ ઉપસ્થિત રામ રામ કરી સંબોધનની શરૂઆત કરી। સભામાં ભાજપના સ્થાનિક નેતાઓ પણ જોડાયા।